આ બધું જુદું જુદું છે આમાં. જુદું જુદું છે ને ઓલો સોરા છે, સોરા છે. ઓલો કાગળમાં છે. આ ભીંડા નાખી દે લાઈને, એક ભીંડા નાખી લાઈને કરી નાખે. ભીંડા એ નાખવાનું છે હેડી. બધા મજામાં છે. આજે હું પણ મજામાં છું. આજે એક નવા અંદાજમાં નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે અમારે જવાનું છે વાવા, બાજરી વાવા. અને બાજરી ને મકાઈ, સીબડા વગેરે વગેરે વાવવાનું છે. તો મારા બ્લોકમાં તમે ઠેઠ સુધી રહેજો, તમને મજા આવી, ખૂબ આનંદ આવવાનો છે. શું ત્યાં આવે સીબડાને બી ત્યાં દેખાય નથી ને મકાઈનું એ દર્શન મૂકી દઈ. આ બધું જુદું જુદું છે આમાં. જુદું જુદું છે ને ઓલો સોરા છે, સોરા છે. ઓલો કાગળમાં છે. આ ભીંડા નાખી દે લાઈને, એક ભીંડા નાખી લાઈને કરી નાખે. ભીંડા એ નાખવાનું છે હેડી બધું. પાંદડીઓનું બી નથી. કાલે તમે કેવું ના બળ કરો મકાઈ ઓલા વેલ્યા ખાંડું બજા. હા એ દર્શન એ તારે જવાનું છે કે સનમાં જવાનું છે કેમ કે હા આમ કે શું લેવા જવાનું છે? સનમાં શું લેવા જવાનું? હા લાડવા ખાવા. હા લાડવા ખાવા ઈ કે લાડવા ખાવા. લાડવા કેની જન્મમાં મનગીની જાનમાં કે લાડવા. વાહ કે ઓહો. મે તું ડે પકે. તો મિત્રો આજે અમારે કરવાનું છે વાવેતર બાજરીનું બી ઓલા ક્યાં છે બી પડી કો બાજરીનું આમ તો ઠેલી પડી તા. તો મિત્રો આપણે બાજરીનું બી ગોતી કાઢીએ. એમાં છે હે દર્શન? એટલે હા આમાં આવ્યું હે. આ છે રત્ના ગોલ્ડ હે બાજરી. આવા ડુંડા થાય એમ. એમાં હોત છે એ હું ખાલી છે કે હા એમાં હોતે છે હા આમાં કે છે મને આસ્વાદ હતો પાયા ને રે પાયા હલાવી નાખી તો જ બકે. એમાં ને મેં કહ્યું આપણે વાવા જવાનું છે આગળ વાવા જવાનું છે વાવા જવાનું છે. તું તો આડી જાનમાં જાય ને હે પાપા શેર પડી જતો નહીં. એ શું કરે તું? એમાં નાખે પાછો. હા એ ઓલી નાખી દે. એ લેવા દે આપણે વાવા જવાનું છે. ઓલી નાખી દે. ઓલી જપડી એ નહીં અહીંયા જાય એઠી પડી. આ જપડી બે નાખી દે. બે નાખી દે. બે ઠેલી નાખીને નાખી દે પાછો. હું શું નથી થતું બાજરીનું પેકેટ હે તું ખાતો નથી તો ઉપાડી લેવાય. હે બગડતો નહીં તારે જાનમાં નહીં જવાનું હે જાનમાં જવાનું છે કે નહીં જવાનું? તો મિત્રો મારા વિડીયોમાં તમે ઠેઠું દેજો, તમને ખૂબ આનંદ અને ખૂબ મજા આવવાની છે. અને અત્યારે આપણે બીને બધું મિક્સ કરી નાખીએ પછી એનો આગળ તમને બધું બતાવીશ. અને આપણે નથી તો બળદુથી વાવવાનું, નથી ટ્રેક્ટરથી વાવવાનું, નથી મિની ટ્રેક્ટરથી વાવવાનું. આપણે જાત મહેનત જિંદાબાદ આપણે હાથથી વાવવાનું છે. તો તમે મારા બ્લોગમાં તમે એન્ડ સુધી રહેજો, તમને ખાસ આનંદ અને ખાસ મોજ આવવાનો છે. તો તમે ઠેઠ સુધી મારા બ્લોગ જોવા તમને નમ્ર વિનંતી. ફાઇનલી મિત્રો અમારું બી બિયારણ તૈયાર થઈ ગયું છે. એ પણ આગળ હું તમને બતાવી દઉં અને વાવણીઓ બતાવી દઉં દેશી હાવ જાત મહેનત જિંદાબાદ. આ છે અમારો વાવણીઓ સાયકલની હો. હા એ જો હાલે આ છે વાવણીઓ. આવી રીતે સા થાય પાછળ. અને પછી જે આ લીટા પડે એમાં અમારે નાખવાનું છે બી. અહીંયા વ્યક્તિઓ
ઓલું બી તમે આવો કે ઓલું બાજરીનું હા પણ અહીંયા મેં તો ફરી પહેલાં બધું જુદું જુદું આ છે મિત્રો અમારું બી જો આ છે ઓરિયા આ છે મકાઈ આમાં છે ભીંડો સોરો અને અલગ અલગ વેરાયટી આ એટલું છે સીબડાનો પાટલો બનાવવાનો અને આ છે અમારો દેશી વાવણીઓ જો આવી રીતે એક જણો આમ થોડોક વજન આપશે ઓલે પણ એક જણો ખેંચશે પછી જે આ પાછળ લીટા પડે એમાં એક જણો વાતો આવીએ તો આ છે અમારું બાજરાનું બી આ છે અમારું બાજરાનું બી અને હવે અમે ચાલુ કરી દઈએ વાવવાનું અને પછી વાવવાનું તમને બતાવીશ અને પછી તમને વાવવાનું બતાવી અત્યારે કરી દઈએ ચાલુ વાવવાનું સ્ટાર્ટ તો ફાઇનલી દોસ્તો આપણે ખેતરમાં સાફ પડી જશે ને હવે છે વાવવાનું